નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું, જેમાં દાહોદ નગરપાલિકાની સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન કરવામાં આવ્યું. આજરોજ લોકશાહીના મહાન પર્વ સ્વરૂપે સ્થાનિક સ્વરાજ્યની જનરલ ચૂંટણી 2026ની જાગૃત મતદાર એ લોકશાહીનું મૂળભૂત અધિકાર છે. સૌ લોકોએ વધુમાં વધુ મતદાન કરી અને લોકશાહીને મજબૂત કરવાનું કામ આજરોજ આપણે કરવું જોઈએ. સૌ લોકો વધુમાં વધુ મતદાન કરી અને આ લોકશાહીના પર્વમાં જોડાય તેવી આજના રોજ વિનંતી પણ છે. ભારત માતા કી જય. આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 અંતર્ગત જ્યારે લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણે સૌએ સમયસર ઘરમાંથી બહાર નીકળી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે આપણે મતદાન કરીએ અને આપણી આજુબાજુના તમામ મતદારોને મતદાન કરાવીએ અને રાષ્ટ્રને મજબૂત કરીએ એવી આ સાથે સૌને વિનંતી કરું છું, અપેક્ષા કરું છું અને અપીલ પણ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર જઈ અને આપણે આપણું મતદાન કરી અને રાષ્ટ્રને મજબૂત બનાવીએ. પર્વ છે અને મારા લગ્ન છે અને બંને ખુશીના દિવસો છે, તો તમે પણ ઘરેથી બહાર નીકળો અને તમારો કિંમતી વોટ આપો. શું નામ તમારું? ભવ્યા કૈલાશચંદ્ર પંચાલ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન ચાલુ થઈ ગયું છે. મેં મારા પરિવાર સાથે અહીંયા ગલાલિયાવાડ વિસ્તારમાં મારું મત નોંધાવ્યું છે. હું દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી કરું છું કે આપ પણ પોતે પરિવાર સાથે બહાર નીકળો અને મતદાન જો છે એ મોટી સંખ્યામાં મતદાનમાં કરો. મતદાન જો છે એ લોકશાહીનું જીવ હોય છે. લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે અને આપનું મત મૂલ્યવાન સમજીને બધા જણા મતદાન માટે નીકળે એ હું બધાને વિનંતી કરું છું.